અરવલ્લી એસએસસી બેચ 1975 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પરિવાર સહિત સ્નેહ મિલન કાર્યક્રમ 60મા હાઈસ્કૂલ ખાતે યોજાયો। 60મા ગ્રુપ કેળવણી મંડળ સંચાલિત 60મા હાઈસ્કૂલમાં વર્ષ 1975માં એસએસસી બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ગોલ્ડન જ્યુબલી કાર્યક્રમ 60મા હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમ વર્ષ 1975માં સાથે અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહી તેમના વિદ્યાર્થી કાળના સ્મરણો યાદ તાજી કરી હતી। પોતાના જીવનનો અડધો દાયકો વિતાવી ચૂકેલા અને ગુજરાતના અલગ અલગ શહેરોમાં વસતા 1975ની એસએસસી બેચમાં સાથે ભણતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઘણા વર્ષો બાદ એકબીજાના પરિવાર સાથે પરિચય કરી આનંદિત થઈ ગયા હતા। એસએસસી બેચ 1975ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના સમયે શિક્ષણ આપી ચૂકેલા ગુરુજનોને આમંત્રિત કરી તેમનું સન્માન કર્યું હતું। એસએસસી બેચ 1975ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમની યાદગારી રૂપે 60મા હાઈસ્કૂલને સીલિંગ ફેન નંગ 16 રોકડ રકમ 31,000 યોગદાન આપ્યું હતું। આ પ્રસંગે હાજર તમામ વિદ્યાર્થીઓને એસએસસી બેચ 1975ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી અલ્પાહાર આપવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે શાળા પરિવારનો આભાર માની ફરી મળવાનો વાયદો કરી સૌમિત્રે આભાર હૃદયથી છૂટા પડ્યા। બાય નવીન કુમાર સોમાલાલ શાહ, ભૂતપૂર્વ વિદ્યાર્થી 60મા, રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી। નવનીત કુમાર સોમાલાલ શાહ, સાઠંબાનો વતની અને સાઠંબા હાઈસ્કૂલમાં 1975ના વર્ષમાં એસએસસીની પરીક્ષા આપી અને આગળ વધ્યો। અત્યારે 50 વર્ષ પછી અમારા જે સાથેના મિત્રો હતા એ બધાનું એક ગ્રુપ બનાવી, વોટ્સએપ ગ્રુપ બનાવી અને 1975 એસએસસી બેચના વિદ્યાર્થીઓ ભેગા મળી અને અત્યારે ગોલ્ડન જ્યુબિલી ઉજવવા માટે અહીંયા સાઠંબા ગ્રુપ કેળવણી મંડળ વાળી સ્કૂલમાં અમારી સ્કૂલમાં અત્યારે એકત્રિત થયા છીએ અને અમે ગોલ્ડન જ્યુબિલી ઉજવી અને આ શાળાને અમારું જે ઋણ અદા કરવાની એક અમારી ઈચ્છા હતી એ ઋણ અદા કરવા માટે અત્યારે અમે આ પ્રયત્ન કર્યો છે અને એના માટે આજે અમારા પરિવાર સાથે અમે તો બધા ભેગા થયા છીએ। આ શાળાને અમારા ગ્રુપ તરફથી 16 પંખા તથા રૂપિયા 31,000નું યોગદાન આપવામાં આવ્યું છે, એનો અમને આનંદ છે। અહીંના શાળાના શિક્ષકો, પ્રિન્સિપાલ અને શાળાના ટ્રસ્ટી મંડળે અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો અને અમે ખૂબ ખૂબ આનંદથી આજનો કાર્યક્રમ સંપન્ન કર્યો। અમારા અહીંના વિદ્યાર્થીઓ, આજના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ પણ અમને ખૂબ જ સાથ સહકારથી અને શાંતિથી સાંભળ્યા। અમારી સાથે અમારા ભૂતપૂર્વ શિક્ષકો પણ પધાર્યા હતા, એમણે પણ અમને ખૂબ જ આનંદિત કર્યા, ગૌરવાન્વિત કર્યા છે। જય હિન્દ, જય શ્રી કૃષ્ણ।